વિસાવદરમાં આજે આપણે જોયું હતું કે મતદાન શરૂ થતાની સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા ઘણી બધી મોટી બબાલો કરવામાં આવી હતી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે વધુ એક આમ આદમી પાર્ટીની મોટી બબાલ સામે આવી છે। શું છે સમગ્ર વિષય, આ બબાલ કોણે કરી હતી તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં રાજકીય ગરમાવો આવ્યો છે। વિસાવદરમાં વહેલી સવારથી જો એક બાદ એક મતદાનના જે કેન્દ્રો હોય એના ઉપર આપણે બબાલ થતી જોવા મળી છે। ત્યારે વિસાવદર ચૂંટણીમાં ભેસાણ તાલુકામાં પણ એક બબાલ થઈ છે। ખાસ કરીને જે સુરતથી આવેલા આપના કોર્પોરેટર છે વિપુલ સુહાગિયા, એમને ગ્રામજનોએ ભગાડ્યા હતા અને ખાસ કરીને તેમની પાસે નકલી કાર્ડ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। બૂથ પર આવતા મતદારોની ચકાસણી બાબતે આ સમગ્ર બબાલ થઈ હતી અને એની સાથે અન્ય ઈસમો પણ હતા, તેમને બહાર કાઢ્યા છે। ગ્રામજનોએ અમારું ગામ છે એ શાંતિપ્રિય ગામ છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું ને ખાસ કરીને આ પહેલા પણ ચૂંટણી ફોર્મ ભરતી વખતે વિસાવદરમાં આ વ્યક્તિએ કરી હતી પોલીસ સાથે બબાલ। એટલે વિપુલ સુહાગિયા છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને હવે તેમની વધુ એક બબાલ સામે આવી છે। દ્રશ્યો ઉપર નજર કરીએ। તમારા બધાને અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો આયા ફક્ત ને ફક્ત તોફાન કરે છે। તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ છૂટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે। હા, ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બધા આ કાર્ડ છે પણ હું મારે શૂટિંગ ચાલુ છે, તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો। આ બતાવો, આ જોઈ લો, હરખું રાખો ભાઈ। કોઈ અંદર નો રહેવું જોઈએ કોઈ। હા, હાલો ગાડી ભગાવો અને 100 મીટર ની અંદર કોઈ નો રહેવું। આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા। આ ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને? બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા। જે હાલ 18 લાખના છે આ લોકો જો સામે દેખાય એક પણ અહીંનો સ્થાનિક નથી, આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી। અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે। અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે। જય હિન્દ, ભારત માતા કી જય। તમારા બધાને અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો આયા ફક્ત ને ફક્ત તોફાન કરે છે। તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ છૂટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે। હા, ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બધા આ કાર્ડ છે પણ હું મારે શૂટિંગ ચાલુ છે, તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો। આ બતાવો, આ જોઈ લો, હરખું રાખો ભાઈ। કોઈ અંદર નો રહેવું જોઈએ કોઈ। હા, હાલો ગાડી ભગાવો અને 100 મીટર ની અંદર કોઈ નો રહેવું। આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા। આ ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને? બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા। જે હાલ 18 લાખના છે આ લોકો જો સામે દેખાય એક પણ અહીંનો સ્થાનિક નથી, આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી। અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે। અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે। જય હિન્દ, ભારત માતા કી જય। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।